શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે નવરાત્રિના પ્રથમ દિવસ માં શૈલપુત્રીની વ્રત કથા અને મહિમા સાંભળીશું. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિ માં દુર્ગા માં અંબાને સમર્પિત છે. નવરાત્રિના 9 દિવસ માતાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતાના દરેક સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી આપના પર માતાની કૃપા બની રહે છે અને માતા પ્રસન્ન થઈને દરેક મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિમાં દેવી જગતજનની માં અંબાના સ્વરૂપની પૂજા, જપ, તપ અને વ્રત કરવાથી માતા સદાય પ્રસન્ન રહે છે. વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢામ સુલધરામ શૈલપુત્રીમ યશસ્વિનમ. શૈલપુત્રી યશસ્વિનમ. હે માં ભગવતી, આપ સમસ્ત મનુષ્યને મનોવાંછિત લાભ અને ફળ આપનારા છો. તમે વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશૂળ અને કમળ ધારણ કરો છો. તમારા ભાલમાં દિવ્ય તેજ સમાન ચંદ્રમાને ધારણ કરેલો છે. હે માં શૈલપુત્રી, તમે યશસ્વિની છો. સમસ્ત જગત ભક્તોને યશ અને તમામ સુખ આપનારા છો અને ભક્તોની રક્ષા કરનારા છો. નવરાત્રિનો પ્રથમ દિવસ માં શૈલપુત્રીને સમર્પિત છે. આ દિવસે શૈલપુત્રી માતાની પૂજા અર્ચના થાય છે. શૈલપુત્રી એટલે શૈલ એટલે પર્વત, જેનો અર્થ પર્વત પુત્રી થાય છે. પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયના પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો. દેવી શૈલપુત્રીને પાર્વતી, સતી ભવાની, હેમવતી, હિમાલયના પુત્રી તરીકે પણ ઓળખાવાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય છે. માની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીનું સ્મરણ કરી કળશ ઉપર ચોખા ચઢાવી જળ છાંટવું, લાલ ચંદન, કંકુ અને કરેણના ફૂલ ચઢાવી બીલીપત્ર સાથે માતાની પૂજા કરવી. માતાની પૂજા કરી માતાને 16 શણગાર અર્પણ કરવા અને ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈનો નૈવેદ્ય ધરાવો. પછી માતાના બીજ મંત્રનો ઈ શિવાય નમઃ, આ બીજ મંત્રનો 108 વાર જાપ કરવો. પછી કથા વાંચવી કે સાંભળવી અને અંતે આરતી કરવી. આ દિવસે માતાજીને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવાથી આરોગ્ય સારું રહે છે, શરીર નિરોગી રહે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે સાંભળીશું કથા. પાર્વતીજી પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિના પુત્રી તરીકે જન્મ્યા હતા. ત્યારે તેમનું નામ સતી હતું. તેમણે તપ કરીને ભગવાન શંકર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમના પિતા દક્ષ રાજી ન હતા. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું. બીજા બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતા. આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું, આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થયા ત્યારે ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી દીધી. જ્યારે સતી પિયર ગયા ત્યારે તેમની માતાએ જ તેમનો આદર કર્યો, બાકી બીજા બધાએ તેમને વ્યંગ વચનો કહ્યા. આથી સતી ઘણા દુઃખી થયા. વધારે દુઃખ સતીને ત્યારે થયું જ્યારે ભગવાન શિવ માટે પણ ત્યાં બધાને તિરસ્કાર ભાવ હતો. આથી સતી આ બધું સહન ન કરી શક્યા અને ક્રોધમાં આવી ગયા અને પોતે અહીં આવી અપરાધ કર્યો છે એ અપરાધ ભાવમાં યજ્ઞમાં કૂદી પ્રાણ ત્યાગી દીધા. જ્યારે ભગવાન શિવને ખબર પડતા યજ્ઞમાંથી સતીનો દેહ કાઢી તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને યજ્ઞનો નાશ કર્યો. ત્યાર પછી સતીનો બીજો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો, જેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલો શ્રી શૈલપુત્રી માતાની જય. બોલો શ્રી જગતજનની માં અંબાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો.
સૌને મારા જય શ્રી કૃષ્ણ.